મિત્રો આપણે આગલા વિડીયોમાં તમે જોયું કે અહીંયા કદમગીરી કેવું કુદરતી વાતાવરણ, સુંદર નજારો, કે હવે એવું જ છે બીજું જ તે આપણે લોકેશન જેમ કે કાળિયા ઠાકર. ચાલો ફટાફટ આપણે ત્યાંનો પણ નજારો નિહાળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ભાઈ અત્યારે આપણે કદમગીરીથી નીકળી ગયા છીએ અને તો ભાઈ આપણે અહીંથી જવાનું છે કાળિયા ઠાકર. અને ભાઈ અહીંનું વાતાવરણ તો જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. કાળિયા ઠાકર ના પણ બહુ મસ્ત જગ્યા છે. અને અમે અને અમારા ભાઈબંધો 4 જણા અમે નીકળી ગયા છીએ. તો ભાઈ ન્યાય બહુ મસ્ત લોકેશન છે. ચાલો આગળ વધીએ આપણે કાળિયા ઠાકર. કદમગીરીથી આપણે આવી ગયા છીએ કાળિયા ઠાકર. અને અહીંયા ભાઈ એક નંબર નજારો છે. જો તમે મંદિર બને છે. આ ભાઈ છે દેવાભાઈ ભરવાડ. જોવા બધું અહીંયા ભાઈ ઝૂલતો પુલ છે, જ્યાં એની ઉપર જવાનું છે આપણે. તો બ્લોગમાં કન્ટિન્યુ જો. તો જુઓ ભાઈ અહીંયા ભેગા હતા વરસાદ કે મારું પણ. અને જુઓ લોકો બધા છે ને આડાવાળા ગોઠવાઈ ગયા. A few moments later. તો ભાઈ હવે નીકળી જશે આપણે અહીંથી ઠાકર દ્વારેથી. તો હવે જઈ ઘરે. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ઘણું મોડું થઈ ગયું છે ને ચાર્જિંગ એમ ફોનમાં હતું નહીં. અને અત્યારે આવી ગયા છીએ આપણે અગાસી ઉપર. મુકામ આવ્યા છીએ ખબર છે. જો આપણે આવ્યા છીએ બીજના દર્શન કરવા. તમે ઘરે ન કર્યા હોય ને ભાઈ. હવે અગાસી ઉપર બેઠા છીએ ને આપણે વિડીયો એડિટ કરવાનો છે. તો અંધારું થઈ ગયું છે ઘણું. તો વિડીયોમાં પાછું એટલું જ હતું. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ સીધા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતા. અને હા ભાઈ, સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી લો ને મારા ભાઈ. ચાલો મળીએ સીધા નવા વિડીયોમાં.